વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની સામે લાલબાગની બાજુમાં સર્વિસ રોડ પર પાણી ન ભરાય તે માટે નાખવામાં આવી રહેલી વરસાદી ગટરની લાઇનને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની સામે લાલબાગ બ્રિજની બાજુમાં સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જાય છે। આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા નવી વરસાદી ગટર નાખવામાં આવી રહી છે। જો કે આ મુદ્દે આજે વડોદરા વિકાસ સેનાના આગેવાન જિગ્નેશ પટેલ, વિઠ્ઠલ આહિર અને રાજેશ માળીએ સ્થળ પર મુલાકાત લઈ લગભગ દોઢ વર્ષ પહેલા જ આ લાઈન નાખવામાં આવી હોવાની વાત કહી હતી અને તે પાઇપલાઇન ચોકઅપ થતા કોઈ પણ પ્રયત્નો વિના પાઇપલાઇન બદલવાની કામગીરી કરી ભ્રષ્ટાચારને આક્ષેપો કર્યા હતા। તો આ મામલે પાલિકાના જવાબદાર અધિકારી ઝોનના કાર્યપાલક ઇન્જિનિયર ધાર્મિક દવેનો સંપર્ક કરતા તેઓએ આ લાઈન 5 વર્ષ જૂની હતી અને ચોકઅપ થઈ ગઈ હોવાથી બદલી રહ્યા હોવાની વાત કરી હતી। લાલબાગ બ્રિજ નીચેથી આ જે સિટીમાં જવાનો જે રસ્તો છે એ જગ્યાની આ મેટર છે। અત્યારે આ તમે જોઈ શકો છો, ખોદેલું દેખાશે તમને અને નવી લાઈન નખાઈ રહી છે। 1.5 વર્ષ પહેલાં જ આ લાઈન નાખેલી છે। આજથી 1.5 વર્ષ પહેલાં જ આ રોડ બંધ કરીને આ લાઈન નાખેલી છે। અત્યારે ઓફિસરનું કહેવું એવું છે કે આ લાઈન ચોકઅપ થઈ ગઈ એટલે અમે નવી લાઈન નાખી રહ્યા છીએ। જે જૂની લાઈન જે છે એ ઇન્ટરનલ ડાયા એનો 2 ફૂટનો છે, નવી જે લાઈન નખાઈ રહી છે એનો ઇન્ટરનલ ડાયા 1.5 ફૂટ છે। તો 2 ફૂટની લાઈન જો ચોકઅપ થતી હોય તો 1.5 ફૂટની થવાની જ છે। શું કારણ લાગે છે આ પાછળ? કારણ એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ટરનલી જે આગળ સિટીનો જે માટી સાથેનું પાણી જે આની અંદર આવ્યું હશે, કાં તો પછી આ લોકોએ જે પણ તળાવની અંદર કોઈ કામગીરી કરી હશે એ પાણી આની અંદર આવી ગયું છે માટી સાથે અને સુકાયા પછી બેસી ગયું છે। એટલે ખાલી માટી જ ચોકઅપ થયેલી છે અને જે કદાચ ટ્રાય કરે તો જેટિંગથી પણ નીકળી શકે છે। એના બદલે આખું આ કામ જ અપાઈ ગયું છે અને હજુ એવું કહેવામાં આવે છે કે આ કામ માટે કોઈ ટેન્ડર કે ફાઇલ કશું બનેલું નથી, મેન્ટેનન્સથી કામ ચાલે છે। 100% ભ્રષ્ટાચાર છે આની અંદર। કારણ કે જો વર્ષ પહેલાં નાખેલી લાઈન ચોકઅપ થતી હોય અને તમે નવી લાઈન નખાવો છો તો આખા વડોદરામાં આ જ હાલત છે, તો કેટલી લાઈનો બદલશો પછી? શું નામ આપનું? જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।